આંદોલનની શરૂઆત આજથી જ કરવાની ગણતરી હતી, પરંતુ આપ જાણો છો જે પ્રમાણેના તહેવારો 2-3 દિવસમાં આવવાના છે, એટલા માટે આજે 72 કલાકનો સમય યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને આપ્યો છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં માત્ર ગુજરાત યુનિવર્સિટી નહીં, પરંતુ ભારત દેશની કોઈ પણ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારનો બનાવ ન બન્યો હોય એવો બનાવ ગુજરાત યુનિવર્સિટીની અંદર તાજેતરમાં બન્યો છે. 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જૈન સમાજ, જે લઘુમતી સમાજમાં આવે છે, આ જૈન સમાજના જે હસ્તપ્રતો હોય તેની માહિતી એકત્રીકરણ કરવા માટે, એનું વર્ગીકરણ કરવા માટે અને એને લગતો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે 40 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા PMJVK યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા. કુલપતિએ આ તમામ પૈસા યુનિવર્સિટીના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા. એઝ અ કુલપતિ પોતે પગાર લેતા હોવા છતાં આ પ્રોજેક્ટ હેઠળ પણ 4,20,000 જેટલો માતબર પગાર દર મહિને પોતાના ખાતામાં લીધો. પોતાના સગા સંબંધીઓને 2 લાખથી માંડીને 4 લાખ સુધીના પગાર આપ્યા. ત્યારબાદ પૈસા વધતા હતા તો કુલપતિ તરીકે રિટાયર્ડ થયા પછી પણ પોતાનો દીકરો જર્મનીમાં રહેતો હોય તો એના ખાતામાં પણ પૈસા નખાવ્યા. આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભૂતકાળમાં ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળ્યો નથી. સમગ્ર દેશની અંદર ગુજરાત મોડલની વાત કરતા હોય તો ગુજરાત મોડલ શું છે? વિદ્યાર્થીઓનો પૈસો કુલપતિ તરીકે બેઠેલો વ્યક્તિ ગબન કરી જાય, ભ્રષ્ટાચાર કરી જાય. શું આ ગુજરાત મોડલ છે? ગુજરાત મોડલની વાત કરતા હોય તો ગુજરાત રાજ્યના જુદા જુદા શ્રેષ્ઠીઓએ લાખો કરોડો અબજો રૂપિયાની જે જમીન વિદ્યાર્થીઓના શિક્ષણ લગતા કાર્યો માટે આપી છે, એ કોઈને 100 વર્ષો માટે, 50 વર્ષો માટે લીઝ ઉપર આપી દેવામાં આવે. શું આ ગુજરાત મોડલ છે? ગુજરાત મોડલની વાત કરતા હોય તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પોતાના સગાવાલાઓને 5-5 લાખ રૂપિયાના પગાર ઉપર નોકરીએ રાખી લે. શું આ ગુજરાત મોડલ છે? જો આ ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે, વિદ્યાર્થીઓનો એક રાતી પાય પણ પાછી લેવામાં નહીં આવે અને ક્રિમિનલ કેસ દાખલ કરવામાં નહીં આવે, ભૂતકાળની અંદર યુનિવર્સિટીના પૈસા જેણે હજમ કર્યા હોય એવું જો સાબિત થયું હોય તો એ જેલના સળિયાની પાછળ, પછી સતીશ ભટ્ટ હોય, MP જડિયા હોય, અનેક લોકો છે જેલના સળિયાની પાછળ મહિનાઓ સુધી, વર્ષો સુધી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ એ બધાએ કર્યો, એની કરતાં તો 1000 ગણો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. એની ઉપર પણ ફોજદારી કેસ દાખલ થવો જોઈએ, જેલમાં મોકલવામાં આવે. જો સરકાર અને યુનિવર્સિટી સાથે મળીને આ કેસ વાઇન્ડ અપ કરવાનો પ્રયત્ન કરશે તો એ ખૂબ મોટી લડાઈ, જેમ જંતર મંતરમાં જૈનજી ઉતરી પડ્યું તો એની કરતાં પણ વધારે આક્રમક લડાઈ ગુજરાત યુનિવર્સિટીની અંદર જોવા મળશે. એક સમય હતો કે જ્યારે આ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ભૌગોલિક રીતે હતી. મધ્યપ્રદેશની બોર્ડર, રાજસ્થાનની બોર્ડર, કચ્છની સુધી આ યુનિવર્સિટી ફેલાયેલી હતી. આ વિદ્યાર્થીના લાખો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તમામ વિદ્યાર્થીઓ વર્તમાન હોય કે ભૂતપૂર્વ હોય, આ યુનિવર્સિટીના ગૌરવ માટે સાથે મળીને જંતર મંતર કરતા મોટું આંદોલન ગુજરાત યુનિવર્સિટી ખાતે કરશે, ગાંધી અને સરદારની ધરતી ઉપર કરશે અને આ ભ્રષ્ટાચારીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવા દેવામાં નહીં આવે. અમારી માંગણી છે કે અમે કોઈ રાજકારણ આ મુદ્દા ઉપર કરવા માંગતા નથી. આ કોઈ NSUI નું આંદોલન નથી, યુથ કોંગ્રેસનું આંદોલન નથી, પરંતુ આ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના હક માટેનું આંદોલન છે. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના હક માટેનું આંદોલન જ્યારે અમે લડતા હોઈએ ત્યારે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે યુનિવર્સિટીના જે જુદા જુદા આચાર્યો છે, પ્રિન્સિપાલ છે, જુદી જુદી કોલેજના પ્રોફેસર છે, અનેક લોકોના અમને ફોન આવે છે, નોન ટીચિંગ સ્ટાફના અમને ફોન આવે છે. તમામ લોકો કહે છે કે આવા પ્રકારનો ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં અમે અગાઉ ક્યારે જોયો નહોતો. તમે આંદોલન કરો, અમે તમારી સાથે છીએ. આ તમામ આચાર્યોનો યુનિવર્સિટીના હોય કે અધ્યાપક હોય, તમામનો અમને સપોર્ટ છે અને આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર જુદા જુદા મેનેજમેન્ટ સાથે પણ સહકાર કરીને પહેલા અમે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપશું, ત્યારબાદ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોનું બંધનું એલાન આપશું અને ત્યારબાદ જો આ નિર્ણય નહીં આવે, નિરાકરણ નહીં આવે તો ધરણા ઉપર ગુજરાત યુનિવર્સિટી ખાતે બેસવાની ફરજ અમને પડશે. સાથે પૈસા ટ્રાન્સફર થયા છે એટલે એક્સેસ ત્યાં સુધી જે મુક્ત પાસે રજિસ્ટ્રાર નહીં સાહેબ વગર પૈસા ટ્રાન્સફર નથી થતા તો રજિસ્ટ્રાર કેટલા? રજિસ્ટ્રાર દોષિત હોય કે કોઈ પણ દોષિત હોય, કોઈ પણ વ્યક્તિ આમાંથી છૂટવો ન જોઈએ. ભૂતકાળમાં પણ રજિસ્ટ્રાર ઉપર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. કોઈ પુરાવા આપે તો એમને પણ જેલમાં નાખવા જોઈએ. કુલપતિના પોતાના નામે જે આ સિન્ડિકેટમાં આપણે બેઠા છીએ, આ જ્યારે 40 કરોડની ગ્રાન્ટ આવી, આ હોલમાં તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવે છે. 17 માંથી 15 સિન્ડિકેટ સભ્યો હાજર રહી છે અને નક્કી કરે છે કે આ 40 કરોડ રૂપિયા આપણે યુનિવર્સિટીના એકાઉન્ટમાં નથી નખાવવા, પરંતુ એક પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર નિમ્યા પ્રોજેક્ટ માટે અને એના એકાઉન્ટમાં 40 કરોડ આપણે નખાવીએ. તો આ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર કોણ બનશે?
એટલે નિર્જા અરુણ ગુપ્તા જે કુલપતિની ચેર ઉપર બેઠા હતા એમણે પોતે કીધું કે હું પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનીશ, મારા ખાતામાં નખાવી દો. ડ્રાઇવિંગ રોડ ઉપર બીજે દિવસે એક્સિસ બેંકમાં એક એકાઉન્ટ ખુલે છે, એમાં 40 લાખ રૂપિયા નાખવામાં આવે છે. જેની સહીથી ગયા હોય સ્વાભાવિક છે, એકાઉન્ટ કુલપતિ નિર્જા અરુણના નામનું હતું, એની સહીથી જ બધા પૈસા ગયા હોય. એ સિવાય પણ જો આમાં કોઈ સંડોવાયેલું હોય, હું તો કહું છું કે આ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે એમને નિમણૂક આપવા માટે જે સિન્ડિકેટના સભ્યોએ ઠરાવ કર્યો હોય એ સિન્ડિકેટના સભ્યો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. અને જો સિન્ડિકેટના સભ્યો દૂધે ધોયેલા હોય, એમને પોતાનો જો કોઈ સ્વાર્થ કે લાભ આમાં ન હોય, તો એમણે પણ યુનિવર્સિટીમાં આવીને કહેવું જોઈએ કે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ આ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો છે, તો એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આ વાત તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, સિન્ડિકેટ સભ્યો પણ નાના મોટા કોન્ટ્રાક્ટમાં સંડોવાયેલા હોય, જુદી જુદી બાબતમાં સંડોવાયેલા હોય, એટલે સ્વાભાવિક રીતે બોલી ન શકે. કારણ કે તમામ સિન્ડિકેટ સભ્યો એ કોઈ અધ્યાપકોના મતથી, વિદ્યાર્થીઓના મતથી, પ્રોફેસરોના મતથી કે મેનેજમેન્ટના મતથી ચૂંટાયેલા નથી. આ તમામ સિન્ડિકેટ સભ્યો સરકાર દ્વારા નિમાયેલા સિન્ડિકેટ સભ્યો છે. એટલે સૌએ સાથે મળીને આ સિન્ડિકેટ સભ્ય જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી લક્ષી કાર્યક્રમો કરવા માટે સિન્ડિકેટની રચના થઈ હોય છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં એવી સિન્ડિકેટ બની કે જેને ભ્રષ્ટાચારની સિન્ડિકેટ બનાવી, અને સિન્ડિકેટે સાથે મળીને જેમ પુષ્પા મૂવીમાં સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હતા, કૌભાંડ કરતા હતા, એવી રીતે યુનિવર્સિટીને લૂંટવાનું કામ આ સિન્ડિકેટે કર્યું છે. બિલકુલ, જો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે, અમે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ, અમારી પર આક્ષેપ થતો હોય છે કે ગુરુ શિષ્યની પરંપરાને કલંકિત કરે છે, યુનિવર્સિટીની ગરિમા જાળવતા નથી, તો શું 40 કરોડ રૂપિયા પોતાના એકાઉન્ટમાં નાખી દેવાય યુનિવર્સિટીની ગરિમા જાળવી કહેવાય? શું 5-5 લાખ રૂપિયા પોતાના સગાવાલાઓને પગાર આપી દેવો યુનિવર્સિટીની ગરિમા જાળવી કહેવાય? શું કુલપતિ તરીકે પોતે અમને 3 લાખ રૂપિયા પગાર મળે છે, તેમ છતાં આ કાર્યક્રમની અંદર તમે 4,20,000 રૂપિયાનો પગાર લ્યો, એ તમે યુનિવર્સિટીની ગરિમા જાળવો છો? તમારો દીકરો વિદેશમાં બેઠો છે, એના ખાતામાં તમે યુનિવર્સિટીના 10 લાખ રૂપિયા વ્હાઇટની એન્ટ્રી કરીને નાખો છો, તો શું તમે યુનિવર્સિટીની ગરિમા જાળવો છો? યુનિવર્સિટીના શ્રેષ્ઠીઓએ, અમદાવાદના શ્રેષ્ઠીઓએ કસ્તુરભાઈ, લાલભાઈથી માંડીને જે કોઈ લોકોએ કરોડો અબજો રૂપિયાની જમીન આપી, તમે કોઈને 100 વર્ષ માટે, 50 વર્ષ માટે અમુક પૈસા લઈને આ જમીન લખી આપો, તો શું તમે યુનિવર્સિટીની ગરિમા જાળવો છો? જો યુનિવર્સિટીની ગરિમાની એમને ચિંતા ન હોય, તો યુનિવર્સિટીના હિત માટે અમે પણ કોઈ પણ ભોગે, કોઈ પણ હદ સુધી જવું પડે, અમારી આંદોલન કરવાની તૈયારી છે.